બાપા અહીંયા એક એક જીવ અલખના રાજમાં મુસાફર છે. શું છે? જાગ મુસાફિર ભજન કરી લે સીધ ન તું ગભરા. પણ જો મુસાફર જાગ્રત હોય ને તો મુસાફરીની મજા આવે, અને મુસાફર મૂઢના પેટ ન હોય તો મૂંઝા મૂંઝાઈને મરે. હરદ્વાર જઈને તો કઈ બધા લેવું લેવું જ કરે. હોય તે આપણે ભગવાનનું દર્શન કર્યું તો ભિખારીના દ્રષ્ટિ જ્યાં સુધી ન ખુલે ત્યાં સુધી જાગ્રત મુસાફર ન કહેવાય. શું કહેવાય? અને ગુરુ મળે તો જાગ્રત મુસાફર. હું એક એક પલનો આનંદ લઈ લઈએ, કારણ કે હું કાયમ છું, તમે કાયમ, અલગ ધણી કાયમ. પણ યાદ રાખજો, થોડોક વિવેક રાખજો કે એના રાજમાં હું મુસાફર છું, અને મુસાફરી કરતા આવડે ને મોરું પડાય જ નહીં. સમજો? આજ કી રાહત મેરા દર્દ મોહબ્બત સુને मेरे सिसकते हुए होठों की फरियाद सुन. નોખો પડીને તે મારી કેવી દશા કરી કે અલખે કહી દે તને ગુરુ મળી જાય ને તો તારી દશા હારામારી થઈ જાય. હું કે તું મુસાફર, આજ મારું છે, જલસા કર. સબભૂમિ ગોપાલ કી, ગોપાલ મારો. ગોપાલ કે આપણો, સબભૂમિ ગોપાલ કી. બાપનો બગીચો પણ ફૂલ તોડવાની મનાય. ઈ આ દુનિયા. એટલી ભૂલ કરો ને, નાખી દે ઉલાઈને. ક્યાંનો આમાંથી ક્યાં ક્યાં ઉલાઈને નાખી દે. અરે પરાકાષ્ઠે પહોંચેલા પુરુષોને પામર ગતિમાં જાતા જોયા બાપુ. કારણ કે પામર હતો જીવ. પામર હતી પાણામાં ગોતે. ક્યાં ગોતે? જિજ્ઞાસુ થાય તે શબ્દોમાં ગોતે, અધિકારી થઈ એટલે નામમાં ગોતે, અને મુમુક્ષ થાય ને હરુભરું પ્રગટમાં ગોતે. મુમુક્ષ થયો ને એટલે પછી આમાં સણોઠીને ફૂકું ન મારે. માણસ તાપતા હતા ને વાંદરા જોઈ ગયા. માણસ તાપતા હોય ભઠ્ઠાનો કલર કેવો હોય? લાલ અને કાળા પડતો હોય ને. સણોઠિયું ભેર્યું કર્યું વાંદરા એવી લાલ ને કાઢી હોય ને એમ કરે. ટાઈટ ઉડે, ટાઈટ ઉડે. જગતના જીવ છે ને એ ભૂલ કરે છે. સંતો હાંસો લે તાપે હે અને એની નકલ કરે. નકલમાં અકલ ન હોય. એ સણોઠીને ફૂકું મારે. શું? અને ઓલે કહી ગયો કે હું મૈસવાનારો ભૂતવા પ્રાણી નામ દેહે આસરથી. એમ બોલી ગયો તો દ્વારિકા જખ મરાવા જાય બધા. ખબર હોય તો ઈ કહી ગયા હું તારી પાસે નથી કોઈ ઓળખતા. પણ અર્જુન બસ ભરી ગયો તારા હાથમાં આવ્યો 3 ગુણ નો. અર્જુન હું નિર્ગુણ છું, હું તારા છું, એટલે કોઈ એમ બોલતો તમે. એમ બોલતો તારા હાથમાં આવ્યો 3 ગુણ નો. અને આ તો 17 અહીંયારો છે. આ બોલે ને પકડ. તો બોલતો તો મને અગ્નિ બાળી શકતે નો, પવન ભીંજા નો, ભીલે ભાડું મારી દીધું ઈ કોણ, અને બોલતો તો ઈ કોણ? એટલો ભેસ જળી જાય ને તો જલસા થાય. ના કે મુંજાઈને મરી જવાનો છો. ભગવાન અંતર એમ થઈ ગયા. બીજી ખોરો તો પાછા બહાર આવે. એક ભાઈ કે હરી હરી મેં પાછી કરી હરી કે હરવી કરી. ચુંદડી ઓઢાડી મને ચુંદડી ઓઢાડી તે ભાઈને કરી. નહીતર હું કોણ ખબર? મેં ચમકતી આકાશી વીજળી તે ચાંદલો કરી મને લજામણી કરી. જશોદાના કાન તે ભારી કરી. જેવી જેવી દઈ જતી એવી બોલે. તારે કેવી કરી મને તેણે કે ભારી કરી. જેને કેવી કરી હોય કે એનો અનુભવ છે. મને ખબર છે તે ભારી કરી. સમણા હું જોવા લાગી ખબર પડી ગઈ ને કવડો ધણી ધાર્યો એને કામ લઈ જાય ને એ ભારી કરી. કારણ કે એની અરે હગાઈ થઈશ. કોક દીકી રાજા છે, કોક દીક વાજા વગાડી અને આપણા નગરમાં આવી અને એમ જો ગોરબાપો બોલશે મંડપ માંથી કન્યા બનાવો સાવ ધાન.
એ સદગુરુના શબ્દે જ આ કઈના બહાર નીકળે, બાકી કોઈના બાપની ટેવલ ને વરજો બોલી શકે, વરજન બાપ બોલી શકે, દીકરી બાપ બોલી શકે, પણ બ્રાહ્મણ બોલે, ગોર થયો નહીં બોલે. એમાં આમાં ગુરુની જરૂર પડે. સુરતા સંબંધના લગ્નમાં ગુરુની જરૂર પડે, ઉમાં ગોરની. બે હેરખા લગ્ન છે, આ દિવ્ય લગ્ન છે. અસંખ્ય યુગથી જીવની સુરતા અને બ્રહ્મનો શબ્દ, ગુરુનો શબ્દ વેવાય વેલા છીએ. આમ તો પછી હમોળિયા થાય, પેલા વેવાય વેલા જેટલી મર્યાદા રાખે, અને પછી બે હેરખું જામી જાય ને પછી બે વેવાય ગયા, હવે જામી ગયું બે છોકરા, ઉપાધિ નહીં. અમારો લાઈ બીડી બીડી પી, પછી બે વેવાયું સમજવા જાય. સમજે હું ખબર કે જો આમ જો છોકરા છે તોફાની કરે, પણ આપણે જો હમ ગોળ ખાધો આનો મોઢું રાખવાનું છે, એ વેવાય વેલા એમ સમજે હો. અને બે ખીર થઈને ઉભા રહીએ, એને જનક કહેવાય ને એને દશરથ કહેવાય. એ તેડવા નો ગયો, નગર બીજો હોય તો કહી દે તારો રામલો છે ને વનમાં જાય, હું મારી દીકરીને તેડી જાઉં, પણ ગુરુમુખી હતા. હા, ઈ રામાયણ છે. અને તેથી ખાલી રામે કઈ કઈને કહી દીધું હતું તું મારી નવીમાં છો ને એ તમારા બાપની છે, તો રામાયણ હોત. પણ નો બોલે, ગુરુનો બાળક છે, વચને વરેલા કુડા વધે નહીં. અરે અરે ફેર નો પડે, ફેર પડે કોઈ બી વચને વરેલા હોય ને ખબર જ પડી જાય, શબ્દ નબળો ફેંકાય જ નહીં. શાબાશ. એક શબ્દ નબળો ફેંક્યો એટલે તમારી જીત, તમે હારી ગયા. સમજે ને? એટલે બીજા બધાને પ્રેમ આપીએ. કે મારી તારો મોટેરો ઉપકાર, મારી તારો જાજેરો ઉપકાર, તે મને મેલો વન મોજાર. વન જવાથી મને રે મળ્યો અનુભવ અપરંપારજી. કઈ કઈ ને કહે છે એ માં તારો ઉપકાર છે. એને એમ હતું કે હવે મારા રામ નહીં મારી પાસે, પેલા જ અહીંયા ગયા. આ ધ્યાનની વાત છે માતાઓ, આ વાત ધ્યાનની છે. વિચારનો સંગ તો તમે બધા કરો છો, એ દુઃખી છો. ધ્યાનનો સંગ કરો. આંખ જેટલું જોવે છે એ બધું વિચાર છે, તે એમાં દ્રષ્ટિ રાખો છો. એના કરતા આંખમાં કોક જોવે છે એમાં દ્રષ્ટિ રાખો ને, એને ધ્યાન કહેવાય. ધ્યાન એટલે આમ આંખો બંધ કરીને બેવું એ નથી. એમ કાનથી જેટલું સાંભળો છો એમાં વિચાર, એ વિચાર પ્રગટ કરે. વિચાર પ્રગટ કરે એ મોટી મોહિત નથી. ધ્યાન પ્રગટ એ અમૃત છે, ધ્યાન છે. સાંભળવા વાળું કોક છે તો ખરો ને. કાન થોડો સાંભળે છે, આ નાક થોડું ઊંઘે છે. ઊંઘવામાં આવ્યું અને તરત વિચાર કરે કે શેની વાઈસ આવે છે, પણ ઊંઘનાર તો જો અને આ ખાય પણ કાંઈ પણ તો તરત કેવું સ્વાદિષ્ટ અને કેવું લાગે છે, ટેસ્ટી. પણ એના કરતાં કોઈક ચાખનાર છે, એ ખારો છે, ખાટો છે, તીખો છે, તુરો છે, કડવો છે, મીઠો છે. ધ્યાન રાખવા જેવું છે. ધ્યાન આઠે પહોર રહે છે જે ધ્યાનમાં 24 કલાક, એક પહોરના 3 કલાક, 8 પહોરના 24 કલાક. આઠે પહોર રહે છે જે ધ્યાનમાં. મન રાખો અનુભવ જ્ઞાનમાં, કહે પ્રીતમ સમજો શાનમાં. આ તારી કાયામાં કોણ બોલે છે એને જ તું શોધી કાઢ. જળ સ્થળમાં જે અંતર્યામી એક નિરંતર ભાડ. નિરંતર. પણ ઈ પાછો બીજા હમ બોલે નહીં. હા, તમારી હમ બાગો મેં બોલે, બગીચા મેં બોલે, તમારા હંગાથે કેવો બોલે, ઈ મારો પીટ્યો મુજસે નો બોલે. તો ઈ છે તમારી એને કેવું બોલે, મારે એવો નો બોલે. તો બે થાય. બૈરા ની જ વાંધો કે ત્યાં તમે ક્યાંક મોલ નથી કે મારામાં લોસો જ અહીં પડે. આ મારો તમારી એને કેવો બોલે, મને કે મારામાં ન બોલે. હું એનું ધ્યાન થયું તો શું હવસાનમાં થઈને બી આ ગોડી ભેગો ગયો અહીંયા હોથી ની જગ્યાએ મરસ ખમે. સુરત ઓલી આપણે જોધપુર વાળી ખબર પડી. જોધપુર વાળી એની રીતે બાયુ બાયુ નું આ દેખાય હોય ને, એટલે પછી આ એમ કેવા માંડ્યો કે અમે દર્શન કરવા ગયા હતા. એ કે કઈ બીજું નું તમે ગયા હતા ને, તો જોધપુર વાળી છે ને, હું સાંભળતો હતો બધું. મેં આ ધ્યાન મૂકી દે તો શું થાય પછી આમાં. આ કેટલું આમ ઓલું કરે અને ઓલી દબાણ કરે.
બાયુમાં દેખાય બહુ હોય ભાઈ. હા. અમે તો 6108 છીએ અને આખી કરી જાય. મેં કાકડી કરી, હવે આવું ઉપર ઉપડ્યું મશીન. 6108 છીએ અમે. હા, મરવા પડી હતી ને, મરવા ગઈ અમે ઉપર ચડીને. ભાડે ના પાડી. હા, ભૌમાસુરની જેલમાં એક ને ભોગવ્યો મરી ગયો. ખાવા પીવાય દેતો તો. એમાં કૃષ્ણ છોડાવી અમને બધીને. છોડાવ્યા પછી ઘરે ગયા તો ભાઈડાઓ કે તમે હવે વેશ્યા થઈ ગયું છો, અમે ન હાચવી. હા હો ના તે બધી ક્યાં જાય અમે 6108. એ ઓલો મોહ ભલે રાતનો જે કરતો હતો પણ ખાવા તો દીધતો હતો. અને આ તો ઘરે ગયું તો આ પૈણેલા 4 ફેરા. કોઈ લખે છે એને. હા બોલો દે બાપાને બોલો દે. હા બોલો દે. હા, 1 મિનિટ હો દીકરા. હા એની કળીને પાવર આપું છું. હા બોલો. હા એની કળી ઈ જે બોલે છે ને, ઈ શબ્દ આમાં ગોફેણ હતી. હા એવો ઘા બેહી જેવું છે અત્યારે બોલે એનું. કારણ કે એની સાક્ષી આપે નરસિંહ મહેતો. અત્યારે બોલે ને હા ઈ બોલે ને એની સાક્ષી નરસિંહ મહેતા આપે. ઈ ઋષિ પત્નીઓ હા રજોનીતા વિઠ્ઠલને વિઠ્ઠલને કાજે કાજે સર્વ છોડી વન ચાલી. ચાલી એમાં એનું કઈ ન ગયું અને પામી પદાર્થ ઈ ઋષિ પત્ની શ્રી હરિને કાજે છોડ્યા નિજ પડતા. એમાં એનું કાંઈ ન ગયું, પામી પદાર્થ ચાલ. ઘણી વખત છે ને હા. બોલતા પેલા વિચાર કરે કે આ શરીરનો ધણી છૂટી જાય તો વાત સાચી, પણ મનનો ધણી ન મુકાય. હા. ઘણી વાર મનના ધણી છોડી દેવાય પણ દિલનો ધણી ન મુકાય. હા અને ઘણી વાર દિલનો ધણી છૂટી જાય ને તો સદગુરુ ન મુકાય. હા. બધા ધણીનો પાપ ઈ છે. સદગુરુ સંગે કાયમ રહેના અમર રહેગી તોરી કાયા. એમ છે. આને મને કીધું ધ્યાન છે એ મૂકતો નહીં, જો. કરવાનું નથી કેતો, ખાલી ધ્યાન જ. નટલો આ વાહણાથી ઓલે વાહણે જાય, ધ્યાન ન મૂકી દે ને કે લોઢાના બીડના દટાના ફાફડે બેહણીએ તો 50,000 થાય એમાં શું છે, દટાના. ગુરુ છે ને ઈ ઠાલો નટલો હોય. હા નટલો એટલો નતો ને એટલે જે ઠાલો નટલો હોય ઈ પડવાનો દી હા. ઉપર હોય. હા. ઈ પાછું શું કે હા અને ભેળા હોય તો શું ખબર નો વૈદ્યું એમ કે હા. એટલો તોડાવણ કરે તો અમને વધતું નથી. પણ ઠાલા નટલા ખબર છે ઈ હા. ગુરુ છે, પડવા ન દી. કારણ કે આપણે આ વાતો કરીએ ને એમાં પડી જાય, પણ ગુરુમુખી છે એટલે નથી પડતો. હા આ આપણી કલાકાર વધારે કરે છે ને મરી જાય આપણો. જેલમાં રાજકોટ ત્યાં જેલમાં કૃષ્ણએ જઈને કીધું, ખાલી થોડીક વાત કરી દો બાપુજી. કૃષ્ણએ જઈને કીધું, એને ખબર પડી ગઈ. એ કે ભાઈડા વાંચવતા નથી અમને, તો અબડાવું ક્યાં જાય. હા ઓહો ધવજી, ઓ ધવજી, આ પ્રાણપતિ પ્રત્યે રે અરજ મારી. શું અરજ છે ગોપાંગનાઓ? તો કેને કેજો, શું ભૂલો છો તમ ટાળી તલખે છે વ્રજની નારી. શું ભૂલો છો? પ્રગટ થયો અહીંયા. ટીમે જઈને દરિયામાં સીધી વહી જતી હતી. કા મનુષ્ય દેહ સ્ત્રીનો હોય કે પુરુષનો હોય, ન મળે હો, આપઘાત ન કરાય. તો કે ના, મારે તો કરવો જ છે કે. કેમ કે ભૌમાસુરની જેલમાં હતા તો ખાવા મળતું હતું, અને અહીંયા જે 4 ફેરા ફેર્યો તો એવડો ના પાડે છે, અમને વેશ્યા કહે છે. 6108 છે, ક્યાં જાય એમ આટલી બધી? એમાં જેલમાં ખાવા તો દેતો હતો, ભલે મનમાની કરતો હતો. તો શું તમારા પતિનું કામ છે ને? તો કે હા, હું તમારો પતિ બધીનું. કોઈ હાજુ? મોરદાસે કીધું મારું નામ દઈ દેશે. મોરદાસ કે મારું નામ દઈ દેશે. બેન ભલે એવડે પૈસા વાળો રહ્યો, તાર પેટમાં ઓધાન કર્યું છે, પણ તું મારું નામ દઈ દેશે. એ મારા જ પરિણામ શું આવે ખબર? એ કે ઈ ખબર ઈશ્વરને, તને દીકરી અને મને, તને તો ખબર છે ને. આ જગતને જોવા જવા દે. મોરદાસ મહાત્મા અમરેલી. બાકી તારા પેટની અંદર છે એ, અને તને મરવાની તો 2 જીવને મારું નામ દઈ દે છે. ઈશ્વર આપણે જાણી છીએ, મોડા બોની પણ અહીંયા કૃષ્ણએ કીધું કે પતિ તરીકે મને રાખજો, સબકા માલિક એક.
એ 16,108 નો માલિક વિચાર કરો. ને એના અષ્ટધા પ્રકૃતિ તો છે જ, પણ આટલી 16,108 અને પતિ માલિક કહેવાય. પતિ એટલે એ વાત છે. આ પણ સબકા માલિક એક. આને એક કીધું 33 કરોડ દેવતા છે, કેને પકડો ને કેને છોડો. આને કીધું મને કે છોકરા, મારી પાસે તો તારી પોતાની વાત છે, તારી પોતાની જ વાત, અને હું ઉપદેશ કરીશ તો તને જ કરીશ, તાર શરીરને નહીં કરું. શરીર 5 તત્વનું બન્યું છે, પણ પૃથ્વીનો ઉપદેશ નહીં કરું, જળને નહીં કરું, વાયુને નહીં કરું, અગ્નિને નહીં કરું, આકાશને નહીં કરું, તને કરીશ. એ 5 તત્વો 3 ગુણને લઈને થયા છે, એમાં સતોગુણ, રજોગુણ, તમોગુણને નહીં કરું, તને કરીશ. તારું નામ જે હોય માન જ જાણવું હોય કે તારું નામ નહીં કરું, તને કરીશ. અક્ષર, શબ્દ, નામ જે કાંઈ ગુણ પૂર્ણ કહેવાય કે કોઈ નહીં કરું. પંચકોશની નહીં કરું, પંચ વિષયની નહીં કરું, તને કરીશ. દિલની વાત છે મારી પાસે. ફરું મારી પાસે કાંઈ નહીં, માદોડિયા પાસે રક્ષા દોરી કાંઈ નથી, કોઈ માદોડિયા કાંઈ વીટી બીટી કાંઈ પહેર્યું નથી. અંધશ્રદ્ધામાં ક્યાંય રાખતો નહીં. મારો સંગ કરવો હોય તો તારું પોતાનું જ ભજન શીખવાડીશ. અને એની પાસે ઉપદેશ લીધો. મને કે રામદેવ પીરે જે દિવસે ઉપદેશ લીધો હતો એ જ યોગ, લગ્ન, ગ્રહ વાર, તિથિ, શનિવાર, થાવર વાર, ધોરી, મહિનો, અષાઢ, બીજ, અને બીજનું ધનુય રોપી દેખાય. અને જાય નો જાય એ ઉગે છે. ધોરી મહિનામાં ઉલટા સુલટા ખેતરમાં બીવાઓ ઉગે એ મૂકશે છોકરા. વાત લીધી ભાઈ ગુરુજી પાસેથી. મન માનતા પૂરા ગુરુ ભેટા, ખરી બતાવી દીધી વાતો. આવું ને જાવું સર્વે મટી ગયું સર્વે લૂંટાતું. મારા સંતો ખોલી લીધું જૂનું ખાતું. પછી મા બાપને કીધું, મેં કીધું ઋષિકેશના મહંતને બોલાવી બાયણા બંધ કરીને તમે સમરણ લીધું છે, 5 માળા રોજ કરો છો, પણ જેની માળા કરો છો એને ઓળખો છો? ભલે મારો ગુરુ જ્ઞાતિય જેઠ છે, પણ એનું જ્ઞાન જેઠ નથી. જાતને પૂછો સાધુ કી, પૂછ લીએ જ્ઞાન, સોદા કરો તલવાર કા, પડા રહંદો મ્યાન. તમે આ વાત જાણી લ્યો, ને કે તમે મરી ગયા ને તો તમારે 4 દી હોવારું નહીં કરું, માસ્યો નહીં નાખવું, દાડો નહીં કરું, વરસી નહીં વારું, અને 3 વરે હરહદમાં નહીં ફેરવું. કારણ કે આખા વિશ્વમાં તમામ શરીરમાં એક જ જણો છે, અને એ મારા ગુરુએ કીધું છે કે તું છો. 365 દીમાં તારા ઘરે એક જ જણો આવશે. એક જ જણો. અને દેખાય કેટલા જણા? આમાં એક દેખાય છે, આમાં એક દેખાય છે. મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. કોઈ મળે બ્રહ્મના જ્ઞાની, કોઈ મળે વચન વિવેકી. એટલે આવી વાત છે બાપ. ધ્યાન ને મોક્ષો નહીં માતાઓ. જો તમને સદગુરુ મળ્યા હોય પૂરા, ધરણી નહોતા, આકાશ નહોતા ચંદ્ર ને સુરા, આ તે દિન કા ભેદ બતાવો. જો સદગુરુ મળ્યા હોય પૂરા, ઈ આ ધ્યાન. નથી ખબર તે આંખું બંધ કરીને બેસતા હતા, અને હવે આ જો આંખું ખુલે નહીં, આંખ ને મૂંદો, કાન ને રૂંધો, અને આ બાપુજી કે એમ તનિક કષ્ટ ન ધારો. ખુલે નહીં પહેચાનો હસી સુંદર રૂપ નિહારો. કોણ સમજે આને? બાપજીને કોણ સમજે? આનું સ્વરૂપ છે. બધાને આનંદ કરાવતા લઈ જાય છે મંજિલે. હા હવે બોલો બાપુ, હવે નહીં બોલવો. રમતા